તારીખ 21/7/2012 રોજ હિંમતનગર મુકામે જિલ્લા પોલીસ વડાની કચેરીના ગ્રાઉન્ડમાં હિંમતનગર, જાદર, ઇલોલ, ગામભોઈ, તલોદ પ્રાંતિજ યુનિટના હોમગાર્ડ સભ્યોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પોલીસ સાથે કામ કરતા હોમગાર્ડ સભ્યોની સંખ્યા પૂરતા પ્રમાણમાં મળી રહે એ આશયથી નાયબ પોલીસ અધિકારી તથા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ Z.J. ચૌહાણના અધ્યક્ષપણા નીચે ભરતી કમિટી બનાવી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં 800 મીટર દોડ, ગોળાફેંક, સિટઅપ્સ તેમજ શારીરિક ક્ષમતાની તપાસ કરી ભરતી પ્રક્રિયા કરવામાં આવી. આ માટે જુદા જુદા યુનિટમાંથી હોમગાર્ડ દળમાં ભરતી ઈચ્છુક ઉમેદવારો હાજર રહ્યા હતા. આ કાર્ય RSI શ્રી ઝાલા તથા પોલીસ સ્ટાફ સિનિયર ઇન્સ્ટ્રક્ટર J.P. પંડ્યા, K.K. ચૌહાણ તથા સ્ટાફ ઓફિસર મેડિકલ ડૉક્ટર R.D. પરીખ અને સંબંધિત યુનિટના ઓફિસર કમાન્ડિંગની ઉપસ્થિતિમાં સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ રીતે ગુણવત્તાના ધોરણે કરવામાં આવી હતી. જિલ્લાના અન્ય યુનિટોમાં આગામી તારીખોએ ભરતી પ્રક્રિયા હાથ ધરવાનું આયોજન કરેલ છે, જેથી ભરતીના સ્થળે વધુ યોગ્ય યુવતીઓ ભરતી માટે આવે એવી અપીલ જિલ્લા કમાન્ડન્ટશ્રીએ કરેલ છે. તારીખ 22/7/2012ના રોજ સવારે 7 કલાકથી મોડાસા આર્ટ્સ કોલેજ ગ્રાઉન્ડ, તારીખ 23/7/2012ના રોજ સવારે 7 કલાકથી ઈડર સરપ્રતાપ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ અને તારીખ 24/7/2012ના રોજ સવારે 7 કલાકથી ભિલોડા જીન ગ્રાઉન્ડમાં ભરતી પ્રક્રિયા થનાર છે. હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.